રામચરિત માનસના પુસ્તકથી કિરીટભાઈને પારિવારિક વિરાસત એવી કોઈ મળી નથી કે જેમાંથી સાહિત્ય પ્રત્યેનો પ્રેમ એમનો ઝળકતો હોય પરિવારમાંથી. એમણે જાત મહેનતથી પોતાનો આ શોખ વિકસાવ્યો છે. ધાર્મિક પુસ્તકોનું અધ્યયન એક ફાળો છે એવું કહી શકાય. લઘુકથા વિશે એમનું માનવું એવું છે કે જેવી રીતે વીજળીની ચમક મોતીઓ પરોવવાથી પડે છે, તેવી જ રીતે લઘુકથામાં પણ એક ચમકતું મોતી એટલે કે એક કેન્દ્ર બિંદુ હોવું બહુ જરૂરી છે, જે એ લઘુકથામાં, એ વાર્તામાં વિશ્વાસ, એ વાર્તાની અંદરનો રસ જાળવી રાખે છે, આપણને એના ઇન્દ્રજાલિક પ્રભાવમાં ખેંચી રાખે છે. વધારે ન કહેતા એટલું કહીશ કે વાર્તાઓ લખવા માટે એમને ઉમાશંકર જોશી પારિતોષિક, ધૂમકેતુ પારિતોષિક મળ્યા છે અને એમની લઘુકથા સંગ્રહ બાપાની પીપર એને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યું છે. તો આવા કિરીટભાઈ દુધાતનું ફરીથી એકવાર સ્વાગત છે. આ પધારો અને ગુરુદેવના જીવન કવનથી અમને સૌને પરિચિત કરાવો. થેન્ક યુ સો મચ. સીધો હું વાત ઉપર આવીશ, કારણ કે હું તૈયાર કરીને આવ્યો છું. એ કેટલું છે સમયની દ્રષ્ટિએ બહુ ખ્યાલ નથી, કદાચ 1 કલાકથી વધારે પણ થાય. પહેલું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે. ઇંગ્લેન્ડમાંથી સેંકડો યુવકો રણ મેદાનમાં જઈ રહ્યા છે. એમાં એક અંગ્રેજ કવિ પણ છે. યુદ્ધમાં જતા પહેલા એણે પોતાનો એક કાવ્ય સંગ્રહ તૈયાર કરી રાખ્યો છે અને એને એમ કે યુદ્ધમાંથી આવીને હું એનું પ્રકાશન કરીશ. એનું નિવેદન પણ તૈયાર કરી રાખ્યું છે. એ નિવેદનમાં એક પંક્તિ આ રીતે છે: This book is not about heroes. English poetry is not yet fit to speak of them. મારી કવિતા વીર પુરુષોનું મહિમા મંડન કરતી નથી. અંગ્રેજી કવિતા હજી વીર પુરુષોની ગાથા ગાઈ શકે એટલી પુખ્ત થઈ નથી. પોતાની માતૃભાષા વીર નાયકોના ચરિત્ર આલેખવા માટે હજી અલ્પસિદ્ધ છે એવું માનનારા આ કવિનો શહાદત પછીનો સામાન જ્યારે એમના કુટુંબીજનોને આપવામાં આવ્યો ત્યારે કવિ જે ડાયરી ખિસ્સામાં રાખતા હતા, એ ડાયરીના પાના એમના માતા પિતાએ જ્યારે ફેરવ્યા ત્યારે એમાંથી બીજા એક કવિની 2-4 પંક્તિઓ નીકળી. પુત્ર 25 વર્ષે ગુજરી ગયો એટલે 2 વર્ષ તો માતાને શોકમાં ગયા અને પછી જે કવિની પંક્તિઓ શહીદ થતી વખતે જેના ખિસ્સામાં હતી એ કવિને માતા પત્ર લખે છે અને પૂછાવે છે કે મારા દીકરાની અંતિમ ઘડીઓ ચાલતી હતી ત્યારે જે કાવ્યએ એને શાતા આપી એ આ રીતે છે: When I go from hence, let this be my parting words. જો વિરહ આપણું ભાવિ હોય તો વિદાય વેળાએ મારો આખરી શબ્દ આ હજો. માતા પૂછે છે કે આ તમારી કઈ કવિતા છે અને એ કયા સંગ્રહમાં છે? તો શહીદી ઓરનાર કવિ હતા વિલ્ફ્રેડ ઓવેન, અને જેની પંક્તિઓ ખિસ્સામાં લઈને એ શહીદ થયા એ કવિ છે રવિન્દ્રનાથ ટાગોર. આ 500 પેજનું રવિન્દ્રનાથનું ચરિત્ર છે. રવિન્દ્રનાથ ટાગોર મિરિયડ માઇન્ડેડ મેન એવું કરીને એનો હું આજે તમને પરિચય કરાવીશ. તમે આમ જોશો આની હાલત આવી થઈ ગઈ છે. એમાં મેં વાંચીને આવી કરી છે એવું માનવાની જરૂર નથી, એનું બાઇન્ડિંગ નબળું છે. બાકી મેં એક જ વાર વાંચ્યું છે. આ 500 પેજનું પુસ્તક છે એટલે વાંચતા તો ખાસો સમય જાય એવું છે. પણ આ તમારે ફક્ત રવિન્દ્ર ગંગાનું અથડીમાં કરાવેલું આચમન છે
એવું માનવું. ને આમ ગણો તો આ પુસ્તક પણ આચમન જ છે, કારણ કે પ્રશાંત કુમાર પાલ નામના એક બંગાળી વિદ્વાને રબી જીવની એટલે રવિન્દ્રનાથનું જીવન ચરિત્ર 9 ભાગમાં અને 7,800 પેજમાં લખેલું છે, પણ અધૂરું છે. એમના મહત્વના વર્ષો વિશે જ્યારે લખવાનું આવ્યું ત્યારે પાલ સાહેબનું અવસાન થયું હતું. આપણે ત્યાં આવી દીર્ઘ જીવન કથાઓ લખવાની એક સમયે ટ્રેડિશન હતી. આ તમારે ઘણા માટે નવી માહિતી હશે, પણ ડીજીપી નહીં, ડીજી તેંડુલકરે ગાંધીજીનું જીવન ચરિત્ર 8 ભાગમાં લખ્યું છે. એટલે એ બધું હું વાત હવે અત્યારે કરતો નથી. રવિન્દ્રનાથની વાત ઉપર આવીએ તો રવિન્દ્રનાથના વડવાઓનું પગેરું આપણને પ્રથમ 15મી સદીમાં મળે છે. હાલના બાંગ્લાદેશમાં આવેલા જેસોર પરગણાના એક બ્રાહ્મણ નામે ગોવિંદરાય એક મુસ્લિમ યુવતીના પ્રેમમાં પડ્યા, અને એ સમયે મોગલોનું શાસન હતું. એટલે રાજમાં કંઈક સારો હોદ્દો મળે અને આ મુસ્લિમ છોકરીને પરણી શકાય, એટલા માટે એ ધર્મ પરિવર્તન કરીને ગોવિંદરાય છે તાહિર પીર અલી નામ ધારણ કર્યું. પીર અલીના ગામનું નામ કંઈક જુદું જ હતું, પણ પીર અલી પછી એ ગામનું નામ પીરાલી પડી ગયું અને ત્યાંના હિન્દુ બ્રાહ્મણો પીરાલી બ્રાહ્મણો કહેવાયા. આ ગામના બ્રાહ્મણો સાથે બીજા ગામના બ્રાહ્મણોએ રોટી બેટરીનો વ્યવહાર બંધ કર્યો, કારણ કે તમારા ગામમાંથી એક બ્રાહ્મણ મુસ્લિમ થઈ ગયો. એટલે આ બધાથી કંટાળીને આ ગામમાંથી 2 ભાઈઓ રતિદેવ અને સુખદેવ કોલકાતા આવ્યા અને હુગલી નદીના કિનારે એમણે રહેવાનું શરૂ કર્યું. ત્યાંના આજુબાજુના અભણ માછીમારો હતા, એ બ્રાહ્મણ હતા, એટલે એને ભગવાન તરીકે સંબોધવા માંડ્યા. બંગાળીમાં ભગવાનને ઠાકુર કહે છે, એટલે એમની સરનેમ રવિન્દ્રનાથ ઠાકુર પડી, જે પછી અપભ્રંશ થઈને ટાગોર થઈ. હવે હું રવિન્દ્રનાથ એવું લાંબુ નહીં બોલું, ટાગોર એ રીતે જ ઉલ્લેખ કરીશ. હવે આ ભાઈઓના પરિવારમાંથી થોડીક પેઢીએ રવિન્દ્રનાથના દાદા પ્રિન્સ દ્વારકાદાસ ટાગોર આવ્યા, જે બંગાળના એટલા બધા પૈસાદાર માણસ હતા કે એની પાર્ટીમાં આવવા માટે અંગ્રેજો તલપાપડ રહેતા. એમણે પાર્ટી આપી હોય તો અંગ્રેજોને એમ થાય કે આપણને આમંત્રણ મળે તો સારું. અને એ જો ઇંગ્લેન્ડ જાય તો રાણી વિક્ટોરિયા એમને 1-to-1 ઓડિયન્સ આપતા. એવું નહીં કે 20 જણા મળ્યા છે એમાં એક પ્રિન્સ દ્વારકાદાસ ટાગોર હોય, દ્વારકાનાથ ટાગોર હોય. અને એ જમાનાનો અને અંગ્રેજી ભાષાનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સ પણ આ પ્રિન્સ દ્વારકાનાથને પોતાના ઘેર ડિનર માટે બોલાવતા. એટલે આવી એની શાખ હતી, આવા એના એટલા સંપત્તિવાળા હતા. અને દ્વારકાનાથ પોતે પાર્ટી આપે ત્યારે જે અંગ્રેજો આવ્યા હોય એમને પ્રેમથી જમાડે, પણ માતાને વચન આપેલું કે ક્યારેય વિદેશીઓ સાથે એ જમશે નહીં. એટલે એ બેસતા હોય, બધા અંગ્રેજો પાર્ટી કરે અને એ જતા રહે, પછી એ ટેબલને ગંગા જળથી ધોવરાવે અને પોતે એકલા બેસીને જમે. એટલે સંપત્તિ હતી અંગ્રેજોને કારણે, પણ અંગ્રેજો સાથે નહીં જમવાનું. દ્વારકાનાથના દીકરા થયા એ જે રવિન્દ્રનાથના પિતા થાય એ નામ દેવેન્દ્રનાથ, એ પોતે યોગ સાધનાના બહુ મોટા મહર્ષિ હતા, એટલે મહર્ષિ કહેવાયા. અને એ વખતે બંગાળમાં બ્રાહ્મો સમાજ કરીને એક હિન્દુ ધર્મની સુધારા શાખા ચાલતી હતી, જેમાં આખું ટાગોર કુટુંબ માનતું હતું. એટલે આવા અનેકવિધ સોર્સમાંથી જેમના સંસ્કારો ઘડાયા છે. એક તો યુરોપિયનોને પ્રેમ કરવો એટલે કે ધંધાકીય સહાય લેવી, પણ જમવું નહીં. પિતા યોગાચાર્ય હોય
અને પાછા બ્રહ્મો સમાજના સભ્ય પણ હોય. અને એમને ઘેર જે દેવેન્દ્રનાથના ઘેર જે દુનિયા મનીષી જન્મ્યા એને દુનિયા ટાગોર તરીકે ઓળખે છે. ટાગોર એમના માતા શારદાનું 13મું સંતાન હતા. અને એ સમયે સંયુક્ત કુટુંબમાં બને છે એમ બાળકોનું ધ્યાન માતા પિતા ઓછું રાખતા, કારણ કે પિતાજી સમય મળે એટલે હિમાલય પહોંચી જાય. સ્વાભાવિક રીતે માતાને 13 સંતાનો અને પાછા સંયુક્ત કુટુંબમાં રહેતા, એટલે દેરિયા જેઠિયાને બાળકોને પણ ધ્યાન રાખવાનું હોય. એટલે ટાગોર ઉપર એમના પિતા કે માતાએ 10 વર્ષ સુધી ધ્યાન આપ્યું નહીં. એ નોકરોના હાથે જ મોટા થયા. ને ટાગોરે એને સર્વન્ટોક્રસી કહેતા. છોકરાઓને રમાડવા ના પડે એટલે નોકરો શું કરે, રવિન્દ્રનાથને ઊભા રાખે અને પછી ચોકથી ગોળ વર્તુળ દોરી દે અને કહે કે આ જો લક્ષ્મણ રેખા છે, આની બહાર તું નીકળ્યો તો જેવા સીતાના હાલ થયા હતા એવા તારા થશે. એટલે ટાગોર 7-8 કલાક અદબ વાળીને ઊભા રહે અને નોકરો પોતાને જે કરવું એ કરે. એટલે આ પ્રકારનું વાતાવરણ હતું. ટાગોરે આમ તો ઘેર જ એમનું શિક્ષણ થતું, પણ એમને શાળાએ પણ મોકલવામાં આવતા. તો રોજે રોજનું એમનું શું ટાઈમ ટેબલ હતું? સવારે 4 વાગે જાગીને કુસ્તીથી દિવસની શરૂઆત થાય. પછી સાહિત્ય, ગણિત, ભૂગોળ, ઇતિહાસ ભણતા. પછી શાળાએ જાય. પાછા આવીને ચિત્રકામ, અંગ કસરત અને અંતે અંગ્રેજી ભણતા. એમ રાત્રે 9 વાગ્યા સુધી ભણતા. એટલે આજની મમ્મીઓને પણ ઈર્ષ્યા આવે એવું 15-15 કલાકે બાળકોને શિક્ષણ મળતું. અને રવિવારે સંગીત અને વિજ્ઞાનના વિષયો પણ ભણવાના. આ બધું ભણવા છતાં ટાગોરને શાળાનું શિક્ષણ કદી ગમ્યું નથી. અને અંગ્રેજી તો બિલકુલ ના ગમતું, કારણ કે રાતે 9 વાગે, સવારે 4 વાગે ઉઠ્યા હો ને રાતે 9 વાગે જે વિષય ભણવાનો આવે એમાં એને પ્રત્યે તમને કેવો પ્રેમ થાય. એટલે ટાગોર મોટા થયા, થોડુંક અંગ્રેજી સાહિત્ય વાંચ્યું, ત્યારે એમને અંગ્રેજી ભાષા પ્રત્યે થોડો પ્રેમ થયો. અને જ્યાં સુધી ગીતાંજલિના એમણે પોતે અનુવાદ અંગ્રેજીમાં ના કર્યા ત્યાં સુધી એમણે સીધું અંગ્રેજીમાં કંઈ લખ્યું નથી. એમણે 8 વર્ષની વયે જોડકણા લખવાનું શરૂ કર્યું. પણ 10મે વર્ષે પિતાને લાગ્યું કે હવે આ બાળકને પાંખમાં લેવો જોઈએ. તો કોલકાતાથી 160 કિલોમીટરની રેલવે મુસાફરી કરીને બીરભૂમ જિલ્લાના બોલપુર સ્ટેશને પહોંચે છે. અને ત્યાં એક જગ્યાએ જાય છે તો એમને શાંતિનો અનુભવ થાય છે. અને એ કહે છે કે આ તો કંઈક શાંતિ નિકેતન જેવું લાગે છે. આ શાંતિ નિકેતન ઉપરથી ટાગોરે પછી વર્ષો પછી પોતાની શાંતિ નિકેતન સ્કૂલ શરૂ કરી. ટાગોરને વિદ્વાનો સાથે કદી ફાવ્યું નથી. એ એવું માનતા કે કોલેજ અને યુનિવર્સિટીમાં જેટલો હોદ્દો મોટો એટલો એના હોદ્દેદારનો આત્મા વધારે બુઠ્ઠો. ટાગોર ઉપર હજારક માણસોએ આમ તો પીએચડી કર્યું હશે, હજારોએ કર્યું હશે ને હજારેક માણસે કર્યું હશે, પણ એ પોતે કદી 10 ધોરણથી આગળ ભણ્યા નથી. કારણ કે એમની શિક્ષણની આખી જે પોતાની વિભાવના હતી એ જુદી હતી. એની આપણે આગળ વાત કરીશું. ટાગોર 15 વર્ષના થયા એટલે એમના મોટા ભાઈએ પોતાની એક શૈલીદાહ નામનો વિસ્તાર હતો ત્યાં લઈ ગયા અને કહ્યું કે તું આ જાગીરમાં મેનેજર તરીકે થોડું કામ કર અને એ રીતે તારો વિકાસ થાય. હવે ટાગોરની એક બીજી તમને ઘટના જણાવું કે 1868માં જ્યારે ટાગોર 6 વર્ષના હતા ત્યારે એમના મોટા ભાઈ જ્યોતિરિન્દ્રનાથના 19મે વર્ષે લગ્ન થયા. અને લગ્ન કોની સાથે થયા? તો 9 વર્ષના કાદંબરી દેવી સાથે થયા. નવવધૂને ઉંમરમાં 10 વર્ષ મોટા પતિ સાથે ફાવવાને બદલે સમાન વયના ટાગોર સાથે બહુ જ ગમતું. ને આ કાદંબરી દેવી એમના ભાભી એટલે ટાગોરની પ્રખ્યાત લઘુ નવલ નષ્ટ નીડની નાયિકા ચારુલતા. આ કાદંબરી દેવીનો ટાગોરના મનમાં અકથ્ય લાગણી રહી છે એમના પ્રત્યે. અને આમને આમ ટાગોર 18 વર્ષના થયા પણ એમની કેરિયર હજી જામતી નહોતી. એટલે એમના પિતાજીએ એમને ભણવા માટે લંડન મોકલ્યા.
તો 2 વર્ષ હરીફરીને પાછા જેવા ગયા હતા એવા જ આવ્યા પાછા. કારણ કે મેં કહ્યું એમ શિક્ષણ સાથે એટલે જે ટ્રેડિશનલ એજ્યુકેશન કહેવાય એની સાથે ટાગોરને આ જીવન કદી બન્યું નથી. પણ ગુજરાતનું એક રવિન્દ્રનાથનું એક કનેક્શન જાણી લઈએ કે ઇંગ્લેન્ડ જતાં પહેલાં એમની પાસે 1 મહિનાનો સમય હતો. તો અમદાવાદમાં એમના મોટા ભાઈ જજ હતા અને શાહીબાગ વિસ્તારમાં આવેલી એમની આલિશાન હવેલીમાં ટાગોરને કહ્યું કે 1 મહિનો તમે અહીંયા રોકાજો ને પછી ઇંગ્લેન્ડ જજો. સત્યેન્દ્રનાથ, હા. તો એ આલિશાન અને ભેંકાર જેવી હવેલીમાં ટાગોર થોડો સમય રોકાય છે, ત્યાંના વાતાવરણને આત્મસાત કરે છે અને પોતાની યશોદાયી ટૂંકી વાર્તા ક્ષુધિત પાષાણ એ અમદાવાદમાં લખે છે. આમ ટાગોર 17મે વર્ષે વકીલાતનું ભણવા ગયા પણ એમાં કંઈ મેળ પડ્યો નહીં. પાછા આવ્યા અને ભગ્ન હૃદય નામની એમણે એક કવિતા લખી. પછી એમને લાગ્યું કે આમાં તો બહુ લાગણી વેળા છે એટલે એમણે રદ કરી. કવિતા સંગ્રહ રદ કરવાનું ઘણા જૂના સમયથી આપણે ત્યાં ચાલ્યું આવે છે. પણ આ કવિતા સંગ્રહ ત્રિપુરાના મહારાજાના હાથમાં ગયો અને એમણે એમના દિવાનને મળવા મોકલ્યા કે આ કોણ કવિ છે, તમે સહેજ તપાસ તો કરી આવો. કારણ કે મહારાજાના રાણી 1 વર્ષ અગાઉ ગુજરી ગયેલા અને આ કાવ્યો એમને ખૂબ જ શાતા આપેલી. એથી મહારાજા ટાગોરના આ જીવન મિત્ર, પેટ્રન, ફિલોસોફર, ફ્રેન્ડ એન્ડ ગાઈડ જે આપણે કહીએ છીએ એને બની રહ્યા અને શાંતિ નિકેતન અને ટાગોરની બીજી સંસ્થાઓ માટે જ્યારે પણ આર્થિક મદદની જરૂર પડી છે ત્યારે એ એમના પડખે ઊભા રહ્યા છે. આ કાવ્ય સંગ્રહ એમણે લેડી હે એટલે હેક્ટર એવું કંઈક એ પોતાની ભાભીને વાલભર્યા નામથી સંબોધતા હતા એટલે લેડી એચ એમ કરીને એને કાવ્ય સંગ્રહ અર્પણ કર્યો છે. આ સમયે ભાભી દિયર ઘણા નજીક આવ્યા પણ સત્યજીત રાયે કહ્યું કે એમનો જે પ્રેમ છે એ પ્લેટોનિક લવ હતો. આમ વર્ષો વીતતા ગયા. ટાગોર 22 વર્ષના થયા અને એમના લગ્ન થયા છે. નાની નાની ઘટનાઓ વિશે મુક્ત મને લખતા ટાગોર પોતાના લગ્ન વિશે 2 જ વાક્યો લખે છે. એ લખે છે કે કારવારથી આવ્યો ને તરત મારા લગ્ન થયા, વાક્ય પહેલું, ને ત્યારે હું 22નો હતો, એ વાક્ય બીજું. આનાથી વધારે કંઈ લખતા નથી. ટાગોર કુટુંબ બીજી બધી બાબતોમાં ઘણું આગળ પડતું હતું પણ કન્યા પક્ષે જ્યારે કન્યા 8 કે 9 વર્ષની હોય એવી જ કન્યાઓ પરણીને આ બધા ટાગોરના નબીરાઓ લાવ્યા છે. એમાં ICS થયેલા હોય એ પણ નો સમાવેશ થઈ જાય છે અને જજ થયેલા હોય એનો પણ સમાવેશ થઈ જાય છે. તો ટાગોરના લગ્ન થયા ત્યારે કન્યાની ઉંમર 10 વર્ષની હતી અને એ એક ટાગોર એસ્ટેટના શ્યાલદાહ જે શૈલીદાહના એક સામાન્ય કર્મચારીના સાવ સાધારણ દેખાવના અને તદ્દન અભણ દીકરી હતા જેને લગ્ન પહેલાં ટાગોરે ક્યારેય જોયા નહોતા. આમ 9મી ડિસેમ્બર 1883ના રોજ એમનું પિયરનું નામ ભવતારિણી નામ હતું એ છોડીને એ મૃણાલિની થયું અને પહેલું કામ એમને કોલકાતાની લોરેટો હાઈસ્કૂલના કોન્વેન્ટમાં ભણવા મોકલવાનું થયું. એટલે ત્યાં સુધી એમને કખ ગગ આવડતા નહોતા. આ લગ્નના 5 મહિના બાદ એટલે એપ્રિલ 1884ના રોજ 1884ના રોજ રવિન્દ્રનાથના અત્યંત પ્રિય ભાભી કાદંબરી દેવીએ 25 વર્ષની વયે ઝેર ખાઈને આપઘાત કર્યો. હવે પછીના વર્ષમાં ટાગોરને અસંખ્ય સગાઓનું મૃત્યુ જોવાનું આવ્યું. એટલે જેમણે ટાગોરની કવિતાઓ ધ્યાનથી વાંચી છે એને હંમેશા આ કાવ્યો ઉપર મોતનો ઓથાર જોવા મળશે પણ એ ઓથાર એમ જ આવ્યો નથી. રવિન્દ્રનાથે જેટલા મૃત્યુ પોતાના સગાઓના જોયા છે એટલા બીજા કોઈ કવિઓએ જોયા નથી. આ આપઘાતના આમ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પણ સંશોધકો 3-4 કારણો ચિંધી બતાવે છે. એમાંથી પહેલું કારણ એ છે કે એમના પતિ કોઈ નાટકની અભિનેત્રી સાથે સંબંધમાં આવેલા.
બીજું કારણ એ છે કે એમને સૌથી વધારે જે વ્યક્તિ સાથે બનતું દુનિયામાં એવા ટાગોર, રવિન્દ્રનાથ, એમનાથી એ સમય દરમિયાન લગ્ન થયેલા એટલે દૂર થઈ ગયેલા. અને ત્રીજું કારણ એવું છે કે લગ્ન જીવનના 15 વર્ષ થયા છતાં એ નિસંતાન હતા. અને ટાગોર કુટુંબના ચુગલીખોર દેરાણી જેઠાણીની ટીકાઓએ સહન કરી શક્યા નહીં, જે કારણ હોય. પણ ટાગોર કાદંબરી દેવીને કદી ભૂલ્યા નથી અને ચારુલતાનું નામ આપીને નષ્ટનીડ નામની લઘુ નોવેલમાં મેં તમને કહ્યું એ રીતે એને અમર કર્યા છે. અને એનાથી પણ વધારે અમર સત્યજીત રાયે ચારુલતા ફિલ્મ બનાવેલી છે. એ એનાથી વધારે એમને ખ્યાતિ મળી કાદંબરી દેવીને. અને બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ દર 10 વર્ષે જગતના ફિલ્મ વિવેચકો પાસેથી તમારા મતે જગતની શ્રેષ્ઠ 100 ફિલ્મો કઈ એની એક યાદી મગાવતા હોય છે. તો આજ દિવસ સુધી એ ફિલ્મ 4થા કે 6ઠા સ્થાને રહી છે. અને ફિલ્મ મેકિંગના ઇતિહાસમાં ચારુલતાની પ્રથમ 15 મિનિટનું જે ચિત્રાંકન સત્યજીત રેએ કર્યું છે, ચારુલતા એકલી છે અને દૂરબીનના કાચથી એ નીચે જે લોકો આવે જાય છે એને જુએ છે. 15 મિનિટ એક પણ સંવાદ નથી, ફક્ત નીચેથી પસાર થતા જુદા જુદા વાહનો હોય, માણસ હોય, ફેરીઓ હોય, એના ધ્વનિથી સત્યજીત રાયે આ ઇફેક્ટ ઊભી કરી છે. દુનિયામાં અમુક ફિલ્મો એવી છે કે જેનું એક દ્રશ્ય આખા ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર જેમણે અસર નાખી છે. બેટલશીપ પોટેમ્કિન નામની એક રશિયન ફિલ્મ હતી, જે મૂંગી ફિલ્મ હતી. એમાં ઓડેસા સ્ટેપ્સ નામનું એક ફિલ્મનું જે દ્રશ્ય આવે છે, એ ચારે બાજુ ગોળીબાર ચાલી રહ્યો છે અને બાળકને રાખવાની પેલી ગાડી હોય, એ ગાડી દળતી પહેલાંથી છેલ્લા પગથી આવે છે. આના સેંકડો અનુકરણો તમે જુદી જુદી ફિલ્મમાં જોયેલા હશે. પણ મારે કહેવાનું એ છે કે ટાગોર જ્યારે ઉત્તર વયે ચિત્રકામ કરતા થયા ત્યારે એમનું એક ચિત્ર બહુ પ્રખ્યાત થયેલું છે હજી, વુમન્સ ફેસ, જે ચહેરો છે તેના પ્રેરણા સ્ત્રોતા ભાભી કાદંબરી દેવી છે એવું વિદ્વાનો માને છે. અને આ ચિત્રમાં સ્ત્રીના ચહેરા પરથી નિતરતી ખિન્ન સ્વપ્નશીલતા અને માનવજાત પ્રત્યેની સહાનુભૂતિ વ્યક્ત કરતું એક અપાર્થિવ સૌંદર્ય જે ટાગોરે ઝીલ્યું છે, તે આજે પણ જોનારાને સ્તબ્ધ કરી દે એવું છે. લગ્ન પછી ટાગોરને પિતાજીએ શેલીદાહ ખાતે આવેલા એસ્ટેટનો કબજો સોંપ્યો અને કહ્યું કે હવે તારે અહીંયા જ રહેવાનું છે. હવે કલકત્તામાં રહીશ ઘેર ઉછરેલો જે માણસ હોય એને આવા એકાંતમાં ફાવે તો ટાગોરને ફાવ્યું, કારણ કે એને કલકત્તામાં જીવ મૂંઝાતો હતો હંમેશા. એટલે આ નોકરી, આ કામ એણે રાજી ખુશીથી સ્વીકાર્યું. અને આ સમય દરમિયાન એમણે માનસી નામનો એક પોતાનો, જેને કહેવાય ને મેચ્યોર કહેવાય એવો કાવ્ય સંગ્રહ આપ્યો. અને માનસીનો એક અર્થ મનમાં સેવેલી સ્ત્રી એવો થાય છે. એટલે કે કાદંબરી દેવીનો પણ આમાં ક્યાંક ઉલ્લેખ છે એવું વિવેચકો માને છે. અને આ માનસીમાં બંગાળી ભાષાના વ્યંજનો, સ્વર વ્યંજન પૈકીનું વ્યંજનો અને પયાર છંદનો એમણે જે વિનિયોગ કર્યો છે એ બંગાળી ભાષામાં ન ભૂતો ભવિષ્યતી છે. અને એમ કહેવાય છે કે આ પયાર છંદ ટાગોરે જેટલો પ્રયોજ્યો છે એટલી સફળતાથી પછી કોઈ બંગાળી કવિ પ્રયોજી શક્યું નથી. આ કાવ્યોમાં રવિન્દ્રનાથના કહેવા મુજબ મારું વ્યક્તિત્વ પરસ્પર વિરોધી પરિબળોનું રણમેદાન બની ગયું છે. એક છે અદમ્ય ઉત્સાહથી ભરેલી પશ્ચિમી સંસ્કૃતિ અને કર્મણ્યતા, અને એની વિરુદ્ધ ભારતીય અકર્મણ્યતા. આ વાત એમના સમગ્ર સાહિત્યને લાગુ પાડી શકાય. શેલીદાહ અડધા દિવસની મુસાફરી જેટલું દૂર હોવાથી એમનું
જ્યારે મન થાય ત્યારે એ કલકત્તા જઈ ચડતા. પણ આ વર્ષો દરમિયાન એ પદ્મા નદી ઉપર પદ્મા નામની હોડીમાં 24 કલાક રહેલા છે. એટલે હોડીમાંથી દેખાતી વિશાળ પદ્મા નદી, એને કાંઠે વસતા ગરીબ બંગાળીઓ અને પળે પળે નૂતન સ્વરૂપ ધારણ કરતી કુદરતના સાનિધ્યમાં સમય ક્યાં વીતી જતો એનો ટાગોરને ખ્યાલ રહેતો નહીં. હકીકતે અહીંયા સમય પણ અલસ ગતિથી વીતતો હોય એવું અનુભવાતું. આ સમય ટાગોરનો સૌથી શ્રેષ્ઠ સમય છે સર્જકની રીતે. અહીંયા એમણે કાવ્યો લખ્યા, નિબંધો લખ્યા, નાટકો લખ્યા અને એ ઉપરાંત એક નવું સ્વરૂપ ખેડ્યું જેને ટૂંકી વાર્તા કહે છે. એટલે હું ટૂંકી વાર્તાનો લેખક છું. લઘુકથા જુદું આખું સ્વરૂપ છે. આ 10 વર્ષ દરમિયાન એમણે 59 વાર્તાઓ લખી અને આ વાર્તાઓની શું વિશેષતા છે એના વિશે આપણા ગુજરાતી કવિ ઉમાશંકરે એક લાંબો લેખ અંગ્રેજીમાં લખ્યો છે. એટલે ટાગોરની વાર્તાઓ સમજવી હોય તો ઉમાશંકર જોશીનો લેખ વાંચવાની મારે તમને ભલામણ છે. આ દરમિયાન 1898ના અંતથી 1901ના મધ્ય સુધી 2.5 વર્ષ સુધી ટાગોર પત્ની અને બાળકો સાથે રહ્યા છે અને 1902માં મૃણાલિની દેવી એટલે ટાગોરના પત્ની 30 વર્ષની વયે કોઈ અજ્ઞાત બીમારીથી અવસાન પામે છે. આ વસવાટ દરમિયાન ટાગોર પોતાના બાળકોને સ્કૂલે મોકલવાને બદલે હોમ સ્કૂલિંગ કરે છે. આમ ત્યાં વ્યવસ્થા પણ નહોતી, નદી કાંઠે તો ક્યાંથી હોય. હવે ટાગોર 40ના થયા છે અને જિંદગીમાં કોઈ મહત્ત્વનું કામ ગણાય એવું એમણે કર્યું નથી. પણ એના મનમાં છે કે મારે શાંતિ નિકેતન નામની એક સ્કૂલ સ્થાપવી છે. અને આ વર્ષો દરમિયાન ટાગોર ભારતીય સંસ્કૃતિમાં રમમાણ હતા, પણ એ જુએ છે કે ભારતીય સંસ્કૃતિ એકલી પૂરતી નથી, એટલે એ પાશ્ચાત્ય સંસ્કૃતિનો પણ અભ્યાસ કરે છે. અને આ દરમિયાન એક જાણવા જેવી હકીકત આ પણ છે કે ટાગોર એક અણધાર્યું પગલું ભરીને પોતાની 2 દીકરીઓ 15 વર્ષની બેલા અને 10 વર્ષની રેણુકાના બાળ વિવાહ કરાવે છે. હજી પૈસે ટકે પોતે પગભર નહોતા થયા એટલે દહેજ સહિતનો ખર્ચો પિતાજી આપે છે, એટલે ટાગોરના પિતાજી. હવે ટાગોર બ્રહ્મો સમાજમાં સક્રિય હતા કે જ્યાં બાળ લગ્નનો વિરોધ હતો, એટલે એમણે આ પગલું કેવી રીતે ભર્યું એ હજી પણ વિદ્વાનોના ચર્ચાનો વિષય છે. કેમ કે એમની સગી ભત્રીજી ઇન્દિરા જે એમના ખૂબ નજીક રહ્યા પછીના વર્ષોમાં, અને એને ઇન્દિરાને જેટલા પત્રો લખ્યા છે એટલા ટાગોરે બીજા કોઈને લખ્યા નથી, તો એમના લગ્ન પણ 25 વર્ષે થયેલા. ટાગોર 1887માં બાળ લગ્ન વિરુદ્ધ પ્રવચનો આપી ચૂક્યા છે. તો આ ટાગોરનું પગલું કેવું ગણવું? તો લોકો કહે છે કે આને દંભ જ કહેવાય, બીજું તો શું કહેવાય. આ વર્ષોમાં નષ્ટનીડ પણ લખી છે કે જેમાં ચારુલતાની એકલતાનું કારણ બાળ લગ્ન છે, એવું પણ ટાગોરે સ્પષ્ટ દર્શાવ્યું છે. પણ ટાગોરનો બચાવ કરનાર એમ કહે છે કે ટાગોરના મનમાં પોતાનું એક જ ધ્યેય હતું, જીવન કાર્ય હતું, અને એ શાંતિ નિકેતન. હવે વધારે સમય રાહ ન જોતા હું તાત્કાલિક શાંતિ નિકેતનની સ્કૂલ શરૂ કરું, એટલે બધા કૌટુંબિક ફરજોમાંથી એ ફારેક થઈ જવા માગતા હતા, એટલે આ એક પણ કારણ હોઈ શકે. શાંતિ નિકેતન સ્થાપવાના વિચારને કુટુંબમાં કોઈએ ટેકો આપ્યો નહીં, કારણ કે જ્યાં એક ભાઈ ICS હોય, બીજો ભાઈ જજ હોય, ત્યાં અને આવા માસ્તરવેળા ક્યાંથી પોસાય એવું અને કેવી રીતે ચાલે એવું લોકોને લાગ્યું, એના કુટુંબીજનોને. પણ પિતાજીએ વન્સ અગેન કહ્યું કે આ તારું સપનું છે તો પૂરું કર, એટલે થોડા પૈસા એમણે આપ્યા અને ખૂટતો થોડો ખર્ચ એમણે પત્નીના ઘરેણાં વેચીને આ સ્કૂલનું ફંડ ભેગું કર્યું. પિતાજીએ એક ટ્રસ્ટ ડીડ પણ બનાવી આપ્યું જેમાંથી શાંતિ નિકેતનનો ખર્ચ નીકળે. અને 21મી ડિસેમ્બર 1901ના દિવસે 5 વિદ્યાર્થીઓને, એમાંથી એક વિદ્યાર્થી પોતાનો દીકરો હતો, 5 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ સાથે શાંતિ નિકેતનનો આરંભ થયો. ટાગોરની એક નવલકથા ઘરે બાહિરેના શીર્ષકનો ઉપયોગ કરીને તો કહીએ તો આ દુનિયામાં હંમેશા પોતાને બાહિરે અનુભવતા ટાગોર શાંતિ નિકેતન રૂપી ઘરે આવ્યા
પરંપરાથી મુક્ત આ શિક્ષણ સંસ્થા બનાવી છે એવું ટાગોરનું સપનું હતું. પણ ત્યાં પણ અમુક પરંપરાઓ ટાગોર ટાળી શક્યા નહીં. એટલે બ્રાહ્મણ વિદ્યાર્થીઓ અને બિન બ્રાહ્મણ વિદ્યાર્થીઓ જુદી પંગતમાં જમવા બેસવું એવું શાંતિ નિકેતનમાં ચાલતું. પછી બિન બ્રાહ્મણ શિક્ષકો હોય તો એના ચરણ સ્પર્શ બ્રાહ્મણ વિદ્યાર્થીઓએ ના કરવા એવો પણ એક રિવાજ હતો. તે ઠેઠ 1915માં ગાંધીજી પહેલી વાર શાંતિ નિકેતન આવ્યા અને એની લાક્ષણિકતા મુજબ એમણે શોધી કાઢ્યું કે હા આ તમારી ભૂલ છે અને ઠપકો આપ્યો અને આ બંને રિવાજ ચાલુ કરાવ્યા. આગળ જતાં શાંતિ નિકેતન ભારતીય સાહિત્ય સંગીત ચિત્રકલાનો પર્યાય બની રહ્યું. પણ શરૂઆતમાં તો એ બાળ સુધારણા ગૃહ જેવું હતું, જ્યાં ટૂથપેસ્ટ, હેર ઓઇલ અને બંગાળીઓને પ્રિય માછલીના ભોજન ઉપર પ્રતિબંધ હતો. એટલે બંગાળના કોઈ ભદ્રલોકને આ સ્કૂલમાં પોતાનું બાળક મોકલવું પોસાય એમ નહોતું. આ વર્ષો દરમિયાન મેં કહ્યું એમ 1899 ને 1902માં રવિન્દ્રનાથના બે ભત્રીજા, 1902માં પોતાના પત્ની, 1903માં પ્રિય પુત્રી રેણુકા, 1905માં પિતા અને સૌથી નાનો પુત્ર સમીન્દ્રનાથ ગુજરી ગયા. આ આઘાતમાંથી ટાગોર બહાર આવ્યા નહીં, મેં આગળ વાત કરી છે. પિતા પાસેથી એમને 1200 થી 1500 રૂપિયા જેટલી બાંધી આવક હતી, છતાં શાંતિ નિકેતન ચલાવવામાં મુશ્કેલી પડતી, જેથી એ મુશ્કેલી એટલે દેવું થઈ જતું. એમાંથી બહાર નીકળવા માટે પોતાનો પુરી ખાતે આવેલો બંગલો અને પોતાની સોનાની ઘડિયાળ એમણે વેચવી પડેલી. દરમિયાન 1905ની સાલમાં અંગ્રેજ સરકારે બંગાળને વહીવટી સરળતા ખાતર ઇન્વર્ટેડ બે ભાગમાં વહેંચવાનું નક્કી કર્યું. અને આ વિભાજનનું મૂળ કારણ તો બંગાળી પ્રજામાં અંગ્રેજી શાસન વિરુદ્ધ જાગેલા લોકજુવાળને તોડી પાડવાનું હતું. ટાગોરે રાજકીય પ્રવૃત્તિમાં સીધો ભાગ લીધો એવા પ્રસંગો બહુ ઓછા છે. જેલમાં તો એક પણ દિવસ માટે નથી ગયા. હા, ચીનમાં અંગ્રેજોએ અફીણની લત લગાડી છે એની આકરી ટીકા કરતાં એમણે લેખો લખેલા અને ચીની પ્રજાએ એમનું આ ઋણ હંમેશા યાદ રાખ્યું છે. એટલે બંગાળમાં રવિન્દ્રનાથનું સમગ્ર સાહિત્ય મળે છે. એ પછી દુનિયાની જો કોઈ બીજી ભાષા હોય તો ચીની ભાષા છે, જેમાં સમગ્ર રવિન્દ્ર સાહિત્ય 32 ગ્રંથોમાં પ્રગટ થયેલું છે. એટલે આ બે જ ભાષા એવી છે જેમાં સંપૂર્ણ ટાગોર તમને જોવા મળે છે. અને આજે પણ ચીનની કોઈ પણ યુનિવર્સિટીમાં જાઓ તો ત્યાં ટાગોર ઉપરનો એકાદ ઓથોરિટીવાળો અધ્યાપક તમને મળી આવશે. આ સમયે ટાગોરે એકલો જાને રે સહિતના ઉત્તમ કાવ્યો રચ્યા. પણ આ ભાગલા સામે પ્રજાએ સ્વદેશીની લડત ઉપાડી. આ વેળા ટાગોર જન આંદોલનમાં ઝુકાવે છે અને સ્વદેશીની લડતના સર્વસ્વીકૃત નેતા બની રહે છે. પણ એમને મન સ્વદેશીની લડત રાજકીય ચળવળ પૂરતી મર્યાદિત ન રહેતા એનો ઉપયોગ પ્રજાને શિક્ષિત કરવામાં કરવો જોઈએ એવું માનતા. એથી એમણે ઘરે બાહિરે નવલકથા લખી, જેના હાર્દરૂપ એક વાક્ય હું તમને સંભળાવું છું કે હું મારા દેશને ચાહું છું પણ પૂજા તો સત્યની જ કરીશ. રવિન્દ્રનાથના આ વિચારે, કારણ કે અંગ્રેજો વિરુદ્ધ જુવાળ જાગ્યો હોય એમાં તમે પાછું લડાઈમાં જતા પહેલાં શિક્ષિત થઈને જવું જોઈએ. એ વાત ક્યાંથી બંગાળી પ્રજા સ્વીકારે? કોઈ પ્રજા ના સ્વીકારે. એટલે બંગાળીઓ ખૂબ જ ગુસ્સે થયા અને એને લાગ્યું કે ટાગોરે એક આંદોલન શરૂ કર્યું અને અણીના વખતે એમાંથી ખસી ગયા. એના કારણે બંગાળની પ્રજા અને ટાગોર વચ્ચે કાયમ ખાઈ સર્જાય. જો બંગાળમાં પણ રવિન્દ્રનાથનો સંપૂર્ણ સ્વીકાર નથી થયો. એમના અવસાન પછી એને લોકોએ દેવ જેવા બનાવી દીધા છે, એ વાત સાચી છે, પણ સમજવાનો પ્રયત્ન ઓછો કર્યો છે. આ સમયે એમનો પરિચય બ્રિટિશ યહૂદી ચિત્રકાર વિલિયમ રોથેનસ્ટાઇન સાથે થયો અને રોથેનસ્ટાઇન 1910-11માં ભારત આવ્યા ત્યારે ટાગોરને મળ્યા છે અને આમંત્રણ આપીને પોતાના દેશ પાછા ફરે છે. તમે ઇંગ્લેન્ડ આવો તો મારા મહેમાન બનજો. આ સમયે રોથેનસ્ટાઈને ટાગોરની એક વાર્તા વાંચી, પોસ્ટ ઓફિસ,
અને ઘણા જ પ્રભાવિત થયા અને એણે ટાગોરને કહ્યું કે આવી બીજી વાર્તાઓ મોકલો. પણ કાળનું કરવું, કુદરતને જાણે બીજી જ વસ્તુ મંજૂર હોય એમ ટાગોરે વાર્તાને બદલે કવિતાઓ મોકલી, જેનાથી રોથેનસ્ટાઈન વધારે પ્રભાવિત થયા. બીજું એક વાત જાણી લઈએ કે ભારતનું રાષ્ટ્રગીત જનગણ મન આ ગાળામાં લખાયેલું છે. મૂળ તો અંગ્રેજ સરકાર દ્વારા પંચમ જ્યોર્જનો રાજ્યારોહણ પ્રસંગે રાજા પ્રત્યે કવિનો ભક્તિભાવ બતાવવા એક ગીત લખી આપો એવું એમને ફરમાઈશ થયેલી, એટલે આ ફરમાઈશથી લખાયેલું ગીત છે. પણ અંગ્રેજોને લાગ્યું કે આમાં પૂરતી દેશભક્તિ નથી, એટલે એણે કહ્યું કે આ ગીત આપણે વગાડીશું નહીં, એટલે એ રીતે અસ્વીકૃત થયેલું, જે પછી આપણા રાષ્ટ્રગાન તરીકે સ્વીકારાયેલું. અને આવું ગીત રાષ્ટ્રગીત કેમ હોઈ શકે એનો હજી પણ આપણે વિવાદ કરીએ છીએ. પણ રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે ભારત ભાગ્ય વિધાતા એવા શબ્દો લખતી વખતે મારા મનમાં પંચમ જ્યોર્જ નહીં પણ પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વર હતા. ટાગોરનું બીજું એક કાવ્ય અમાર સોનાર બાંગ્લા બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત છે. એટલે કોઈ એક કવિની બે કવિતાઓ બે રાષ્ટ્રનું રાષ્ટ્રગીત હોય આ એક જ કવિ છે માનવજાતના ઇતિહાસમાં. દરમિયાન ટાગોરની તબિયત થોડી બગડેલી, હરસમસા થયેલા, જેની સારવાર માટે અને પોતાના દેશબંધુઓના વિરોધથી વ્યથિત થઈને એમણે ઇંગ્લેન્ડ જવાનું નક્કી કર્યું. ત્યાં પહોંચ્યા ત્યારે ગીતાંજલિની હસ્તપ્રત સાથે હતી. ટાગોર એમ જણાવે છે કે યજમાનની વિનંતીથી એણે કેટલાક કાવ્યો વાંચ્યા અને એને ખૂબ ગમ્યા અને બીજાની માગણી કરી. પરંતુ રોથેનસ્ટાઈને એવું કહ્યું છે કે અમે ને ટાગોર મળ્યા એટલે ટાગોરે ગીતાંજલિનું પ્રત મને આપીને કહ્યું કે પ્લીઝ આનો સહેજ પ્રચાર કરો ને. એટલે દરેક કલાકારમાં આ એક ગુણ હોય છે કે પોતાને મળેલી લોકપ્રિયતા સામે ચાલીને આ આવી છે, પોતે એમાં કંઈ પ્રયત્ન કર્યો નથી અને સભાન પ્રયત્ન કર્યો નથી. એ રીતે આપણને મનાવવા મથતા હોય છે. પણ અહીંયા એવું લાગે છે કે ટાગોર સાચું બોલતા નથી. એમણે વિનંતી કરી હતી કે મારા કાવ્યોનો પ્રચાર કરો. ને રોથેનસ્ટાઈને શું કર્યું, પછીના અઠવાડિયે 7 વિદ્વાનોને બોલાવ્યા, જેમાં અંગ્રેજી ભાષાનો 20મી સદીનો સૌથી મહાન કવિ વિલિયમ બટલર યેટ્સ અને બીજા એક રાલ્ફ વાન વિલિયમ જેવા સંગીતકાર, એ પણ બહુ મોટા ક્લાસિકલ મ્યુઝિશિયન છે, અને H.G. વેલ્સ જેવા મહાન લેખક હતા. એમની સામે ટાગોરે પોતાના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ વાંચ્યો. શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા, કારણ કે આવી કવિતા એમણે જિંદગીમાં કદી વાંચી નહોતી. ને યેટ્સે તો કહ્યું કે લાવો આ તમારા કાવ્યો મને આપો, હું સહેજ જોઈ લઉં, એકાદ બે જગ્યાએ ફેરફાર કરવા જેવું લાગે છે. પણ યેટ્સે એવું કહ્યું કે પછીના મારા 6 મહિના એવા ગયા કે હું રેલવેમાં મુસાફરી કરતો હોઉં, ડબલ ડેકરમાં મુસાફરી કરતો હોઉં, કોઈ રેસ્ટોરાંમાં જમવા ગયો હોઉં અને ટાગોરનું એક કાવ્ય વાંચું અને એટલો બધો અભિભૂત થઈ જાઉં કે એને એમ થયું કે કાં તો હું બૂમ પાડી ઉઠીશ કાં તો રડી ઉઠીશ. અને એ રીતે 6 મહિના સુધી ટાગોરના આ કાવ્યો સાથે હું જીવ્યો છું, એવું યેટ્સે કહ્યું છે. આ કાવ્યો જેમ જેમ જાણીતા થતા ગયા એમ એણે એક લોકજુવાળ પેદા કર્યો અને 1 વર્ષથી ઓછા સમયમાં એની 10 આવૃત્તિઓ થઈ. ઇંગ્લેન્ડ, અમેરિકા અને ફ્રાન્સમાં યેટ્સ, આંદ્રે જીદ, એઝરા પાઉન્ડ અને રોબર્ટ ફ્રોસ્ટ જેવા કવિઓ આનાથી ખૂબ જ પ્રભાવિત થયેલા છે. તો અમુક લોકો નથી થયા, બર્ટ્રાન્ડ રસેલ છે, રિલ્કે છે, ટોમસ માન, એલિયટ, એમને બહુ કવિતાઓ ગમી નહોતી. પણ આ કાવ્યોને કારણે ટાગોર જુદા જુદા કવિઓ, લેખકો, સંસ્કારી પુરુષોના સંસર્ગમાં આવ્યા. અને એમાંના એક કવિ હતા સ્ટર્જ મૂર. એને ખાસ એટલા માટે યાદ કરીએ કે એણે સ્વીડિશ અકાદમીને ભલામણ કરી કે આ ગીતાંજલિ કાવ્ય સંગ્રહ અને ટાગોર એ નોબેલ પ્રાઇઝ આપવાને લાયક છે. તો એ રીતે 13મી નવેમ્બર 1913ના રોજ ટાગોરને સાહિત્યનું નોબેલ પ્રાઇઝ આપવાનું જાહેર થયું. ત્યારે એ શાંતિ નિકેતનમાં હતા અને ત્યાં ટેલિફોનની વ્યવસ્થા નહોતી, એટલે કલકત્તાથી તાર કરવામાં આવ્યો, જે બીજા દિવસે બપોર પછી ટાગોરના હાથમાં આવ્યો
અને શાંતિ નિકેતનમાં વાત ફેલાઈ ગઈ કે આપણા ગુરુદેવને કંઈક બહુ મોટું ઇનામ મળ્યું છે. એટલે નોબેલ પ્રાઇઝ શું એ વખતે વિદ્યાર્થીઓ જાણતા નહોતા, પણ કંઈક જબરી સિદ્ધિ મળી છે એવું માનીને બધાએ ધમાલ મચાવી મૂકી, ગુરુદેવના ચરણ સ્પર્શ કર્યા અને આખી રાત શાંતિ નિકેતનમાં ફરી ફરીને ટાગોરના ગીત ગાયા. એ વખતે એમનો એક અંગ્રેજ મિત્ર સાથે હતો. એમણે કહ્યું કે ટાગોરનો ભાવ તો ક્ષોભનો હતો, એટલે એમ થાય કે આ ક્યાં ઇનામ મળ્યું એમ, એટલે બહુ નમ્રતાનો હતો. આ સમય દરમિયાન એમણે પોતાનો ઉત્તમ કાવ્ય સંગ્રહ બલાકા અને નવલકથા ઘરે બાહિરે લખી છે. આ સર્જનોથી બર્ટોલ્ટ બ્રેખ્ત, આઇન્સ્ટાઈન, હર્મન હેસ જેવા મહાન સાહિત્યકારો ખૂબ જ પ્રભાવિત થયા. ઘરે બાહિરેની કથાનું એક હું કોટેશન જણાવી ગયો, પણ આ કથામાં મારી જાત વિરુદ્ધ હું, શાંતિ નિકેતન વિરુદ્ધ કલકત્તા, બંગાળ વિરુદ્ધ હિન્દુસ્તાન, હિન્દુસ્તાન વિરુદ્ધ બ્રિટન અને પૂર્વ વિરુદ્ધ પશ્ચિમની સંસ્કૃતિઓનો સંઘર્ષ છે. આ વર્ષો ટાગોર માટે ઉત્સાહ અને પ્રવાસના છે. ટાગોર 1 વર્ષથી વધારે કોઈ જગ્યાએ એટલે ભારતમાં રોકાયા નથી એ પછીના વર્ષોમાં. એ કાં તો વિદેશ હોય, એટલે એશિયામાં હોય, અમેરિકામાં હોય, ઇંગ્લેન્ડમાં હોય, એ સતત ફરતા રહ્યા છે. પણ આ ઘટનાને 1 વર્ષ થાય છે ત્યાં ટાગોર ડિપ્રેશનમાં સરી પડે છે. હજી નોબેલ પ્રાઇઝ મળ્યાને 1 વર્ષ જ નથી થયું ત્યાં. એના શા કારણો હશે? તો એક કારણ એવું હતું કે શાંતિ નિકેતન હજી આર્થિક રીતે પગભર થતું નહોતું. 2 એમની કૃતિઓની અણછાજ ટીકાઓ બંગાળીઓએ ખૂબ કરી છે. બંગાળે તો એમનો કદી ખુલ્લા દિલથી મેં કહ્યું એમ સ્વીકાર કર્યો જ નથી. એટલે સુધી કે ગીતાંજલિ તો રવિન્દ્રનાથે નહીં પણ યેટ્સે લખી આપેલી છે ને એને નોબેલ પ્રાઇઝ મળ્યું છે એવું કહેવા સુધી લોકો ગયા છે. અને હાઈસ્કૂલમાં તો તમને નવાઈ લાગશે, હાઈસ્કૂલમાં બંગાળી ભાષાનું પેપર જ્યારે પૂછાતું એમાં એક ફકરો રવિન્દ્રનાથ ટાગોરનો ગદ્યખંડ તરીકે મુકાતો અને વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવતી કે આમાં વ્યાકરણની શું ભૂલ છે સુધારીને ફરીથી લખો. જે માણસને નોબેલ પ્રાઇઝ મળ્યું હોય એનું સન્માન કરવાનો આ પ્રજાનો કેવો એક તરીકો છે, તમને ખ્યાલ આવશે. બીજું એક કારણ એવું હતું કે એ પિતા તરીકે ઉણા ઉતર્યા એવી એમને લાગણી હતી. જિંદગીમાં કશું સિદ્ધ નથી કરી શક્યા અને હવે કરી શકશે પણ નહીં એવી પણ લાગણી હતી. પોતે જમીનદાર તરીકે, શાંતિ નિકેતનના વડા તરીકે કુટુંબ પ્રત્યે અને દેશ પ્રત્યે ફરજ નિભાવી નથી અને હવે નિભાવી શકવાના પણ નથી એવી લઘુતા ગ્રંથિમાં ટાગોર સરી પડ્યા. 1915માં દીનબંધુ એન્ડ્રુજના પ્રયત્નોથી ગાંધી અને ટાગોર મળે છે. બંનેને એકબીજા પ્રત્યે ખૂબ જ આદર હોવા છતાં આજીવન બંનેના દૃષ્ટિકોણમાં પાયાના ભેદ છે. ગાંધીને ટાગોરને એ રીતે કદી બન્યું નથી. ટાગોરના મનમાં શાંતિ નિકેતનમાં ઉત્તમ શિક્ષણ દ્વારા ઉત્તમ માણસોનું ઘડતર થવું જોઈએ એવી પ્રાથમિકતા છે. ત્યારે ગાંધીને મન જો આ વિદ્યાર્થીઓનું પેટ સાફ ના આવે તો એ વિદ્યાર્થી તરીકે નિષ્ફળ છે એવું એ માનતા હતા. અને ગાંધીજીનું આ પેટ સાફ આવવાનું જે પ્રકરણ છે એ વધારે કોઈએ જો જાણવું હોય તો સુધીર કક્કડ નામના એક ભારતીય અંગ્રેજી લેખક છે. એમણે મીરા અને મહાત્મા નામની એક નવલકથા લખી છે. મીરાબેન જે પછી આવીને એમના અંતેવાસી તરીકે એમની સાથે રહ્યા, એના ઉપર નવલકથા લખી છે. આમાં આની વિગતે વાત છે, તમે વાંચી લેજો. પણ આ સમયે ટાગોરને બ્રિટિશ સરકાર સરનો ખિતાબ આપે છે અને સાથોસાથ એક વલણ લોકોમાં એટલે વિદેશીઓમાં દ્રઢ થતું જાય છે કે ટાગોર સર્જક તરીકે સારા પણ વિચારક તરીકે બહુ વિશ્વાસ કરવા જેવા નહીં. એનું કારણ હું આગળ કહું છું. 1916-17માં ટાગોર જાપાન અને અમેરિકા જાય છે. આ દરમિયાન ટાગોર ડિપ્રેશનમાંથી બહાર આવે છે અને પુત્રીને લખે છે કે ઈશ્વરે પોતાને ખાસ ફરજો નિભાવવા જન્મ આપ્યો છે. જાપાનમાં એમનું ભવ્ય સ્વાગત થયું, પણ જેમ જેમ ટાગોરે રાષ્ટ્રવાદ વિશેના પોતાના વિચારો જાહેર, એટલે ત્યાં શું છે વિદેશમાં એવું છે કે કોઈ સારો ઉત્તમ સર્જક હોય તો એને લોકો પ્રવચન આપવા બોલાવે ને એનું માનધન આપે, રોયલ્ટી આપે.
ટાગોરનો ઈચ્છા એવી કે આપણને સર્કિટ ઓફ જો લેક્ચર્સ મળી જાય તો એ જે વિદેશી નાણું છે એનાથી મારી શાંતિ નિકેતન ચાલે. પણ વિષય એમણે રાષ્ટ્રવાદની વિરુદ્ધ નો પસંદ કર્યો. અને આ વખતે યુરોપમાં બે વિશ્વયુદ્ધ વચ્ચેનો ખૂબ જ જેને કહેવાય ને ક્ષોભજનક ગાળો ચાલતો હતો, જેમાં દેશભક્ત હોવું બહુ ગૌરવ ગણાતું હતું. આવા પ્રવચનો લોકોને ગળે ના જ ઉતરે એ સ્વાભાવિક છે. એટલે ટાગોર પ્રત્યે લોકોનો રસ ઘટતો ગયો અને અમેરિકાની ટૂર અડધેથી મૂકીને રવિન્દ્રનાથ પાછા ફરે છે. ત્યાં સુધી રવિન્દ્રનાથ એવું માને છે કે અંગ્રેજોનું રાજ ભારત ઉપર ઈશ્વરના આશીર્વાદ સરખું છે. અને આપણા દલપતરામે પણ ક્યાં નથી લખ્યું કે ઇંગ્લિશના નેજા નીચે તારા તનુજ કરે ગુલતાન, એ ઉપકાર ગણી ઈશ્વર તનો હરખ હવે તું હિન્દુસ્તાન. એટલે મોટાભાગના બૌદ્ધિકો એવું માનતા હતા કે અંગ્રેજોનું રાજ્ય છે એ આપણા ઉપર ભગવાને કરેલી કૃપા છે. પણ 1919 આવતા અને ખાસ તો જલિયાવાલા બાગના સંહારને કારણે, જલિયાવાલા બાગ તમે જાણો છો, ટાગોરની અંગ્રેજો પ્રત્યેની આસ્થા ડગી જાય છે. અને એ સમયે પણ જે દિવસે બનાવ બન્યો અને દેશમાં એ પૂરેપૂરો પહોંચ્યા એના સમાચાર, ત્યારે ગોદી મીડિયા હતું, એટલે લગભગ 15-20 દિવસ થઈ ગયા. પણ પૂરી હકીકતની જાણ થયા પછી ટાગોર નક્કર પગલાં ભરવાનો નિર્ણય કરે છે. અને એ દેશબંધુ ચિત્તરંજન દાસને આવીને કલકત્તામાં મળે છે અને કહે છે કે આપણે આની વિરુદ્ધ એક મોટી સભા કરીએ, હું પ્રમુખ સ્થાને રહીશ, તમે એમાં સહકાર આપો. પણ કોઈ બંગાળી રાજકીય ચળવળકાર કે સાહિત્યકાર એમને સહકાર આપતો નથી. બ્રિટનની સંસદમાં ચર્ચિલ, જે આઉટ એન્ડ આઉટ એન્ટી ઇન્ડિયન કહેવાય, એણે પણ કહેલું કે આધુનિક ભારતના ઇતિહાસમાં અંગ્રેજ સરકારનું આ સૌથી જઘન્ય કૃત છે. પણ ટાગોરને આ અંગે એક પણ જાહેર સભા કરવા માટે કોઈએ સહકાર ના આપ્યો. એટલે ટાગોરે પછી ખાનગી રીતે એક પગલું ભરવાનું નક્કી કર્યું, જે હવેના સમયમાં આ પગલાંની બહુ ચર્ચા થાય છે. અને 30મી મે 1919ના દિવસે ટાગોરે એક પત્ર લખીને અંગ્રેજ સરકારને વિનંતી કરી કે તમે મને સરનો જે ઇલકાબ આપ્યો છે એ પાછો ખેંચી લ્યો. આ પગલું દેશભક્તિનું હતું, પણ ગાંધીજી એમને અભિનંદન આપવા જેટલું સૌજન્ય પણ દાખવતા નથી. ઉલટાનું 1919 ડિસેમ્બરમાં અમૃતસરમાં મોતીલાલ નહેરુના અધ્યક્ષ સ્થાને મળેલા કોંગ્રેસના અધિવેશનમાં આ ખિતાબ પરત લઈ લેવાની વિનંતી કરતા ટાગોરના પગલાંને બિરદાવતો ઠરાવ જ્યારે લાવવામાં આવ્યો ત્યારે એ પણ કોંગ્રેસે મંજૂર કર્યો નથી. ઉલટાનું 1925માં ટાગોરે ગાંધીજીની ખાદી અને ચરખાની ચળવળની વિરુદ્ધમાં એક લેખ લખ્યો. ત્યારે ગાંધીજી એવા તમતમી ગયા હતા કે 2 મહિના સુધી એ પત્રનો જવાબ લખી શક્યા નહોતા. અને 2 મહિના પછી એ પત્રનો જવાબ લખ્યો તો ટાગોરને સર એવું કહીને પત્ર લખે છે. એટલે જે ખિતાબ ટાગોરે વર્ષો પહેલાં છોડી દીધેલ છે એનો ઉલ્લેખ કરીને ગાંધીજી એને કટાક્ષ કરે છે, અથવા તો કહીએ કે અપમાન કરે છે. આ અંગે જ્યારે કોઈ માણસે પત્ર લખીને ગાંધીજીનું ધ્યાન દોર્યું ત્યારે ગાંધીજી એવી નબળી દલીલ કરે છે કે એ તો એમણે પાછો લઈ લેવાની વિનંતી કરી છે, સરકારે પાછો ક્યાં ખેંચ્યો છે. તો આ ક્ષણે ગાંધીજી એ ભૂલી જાય છે કે એમણે પણ કૈસરે હિન્દનો ખિતાબ ખિલાફતની ચળવળની તરફેણમાં પાછો આપેલો, જે પણ અંગ્રેજ સરકારે પાછો ખેંચ્યો નહોતો. એટલે ગાંધીજી પણ આજીવન કૈસરે હિન્દ જ ગણાય. 30 જાન્યુઆરી 1948 સુધીની સાંજ સુધી અને અત્યારે પણ ટાગોરે ક્યારે આ વાતની મશ્કરી કરી નથી. શાંતિ નિકેતન શાળા સ્થાપ્યા પછી ટાગોરનું બીજું એક સપનું હતું કે મારે આવી એક યુનિવર્સિટી પણ સ્થાપવી છે, જ્યાં દેશ અને ભાષાના વાડાને ધ્યાનમાં લીધા સિવાય વિદ્યાર્થીઓ વિશ્વ નાગરિક બનશે એમ ધારીને તેનું નામ વિશ્વ ભારતી રાખ્યું, જેમાં સંગીત ભવન, કલા ભવન, બૌદ્ધ સાહિત્ય, વૈદિક સાહિત્ય, સંસ્કૃત, પાલી,
પ્રાકૃત, તિબેટિયન તથા ચીની ભાષા એમણે શીખવવાનું શરૂ કર્યું. આ વર્ષોમાં રવિન્દ્રનાથના વિદેશ જવાનો સમય થઈ ગયો હતો. રવિન્દ્રનાથના જીવનમાં 1912 પછી આ એક સામાન્ય સિલસિલો રહ્યો છે. મેં તમને કહ્યું એમ 1 વર્ષ વિદેશ જાય, એટલા માટે જાય કે અહીંના સાંકડા મનના માણસોના વ્યવહારથી એ કંટાળે, એટલે એને એમ થાય કે પશ્ચિમી સંસ્કૃતિ સારી છે. તો ત્યાં ગયા પછી એને એમ થાય કે આ તો ભોગવાદી સંસ્કૃતિ છે, એટલે પાછું ભારત યાદ આવે, એટલે પાછા ભારત આવે. વળી વર્ષ પછી આ નવા વિચાર થાય. એટલે એ વિદેશ અને ભારત, વિદેશ અને ભારત એમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ટાગોર જેટલું ફર્યા છે એટલો બીજો કોઈ સાહિત્યકાર ભાગ્યે જ ફર્યો હશે. પણ મેં કહ્યું એમ અમેરિકામાં એમનું અગાઉ જેટલું સ્વાગત ન થયું, કારણ કે એક હકીકત એવી પણ છે કે મારા શાંતિ નિકેતન માટે તમે દાન આપો, એ વિનંતી કરવા માટે એક જર્મન રાજકારણીને મળેલા, અને એ સમાચાર જાણીને ટાગોર જાણે નાઝીઓના તરફદાર છે એવું એક વાતાવરણ ઊભું થયેલું. એટલે યુદ્ધના આ વર્ષોમાં ટાગોરને આવા નિર્દોષ કારણસર મળેલા એવું કોઈ માણસ સ્વીકારે નહીં. અમેરિકાની પ્રજા તો સ્વીકારવા તૈયાર જ નહોતી. ને એ દરમિયાન રિપબ્લિકન પાર્ટી ચૂંટણીમાં ચૂંટાઈને આવી, અને એ સરકારે એવા પગલાં ભર્યા કે અમેરિકન પ્રજામાં ભૌતિકતાની બોલબાલા વધી, એટલે રવિન્દ્રનાથના વિચારોનું આકર્ષણ પ્રજામાં ઓછું થયું, એટલે એ પાછા ભારત આવ્યા. 1921માં એક એવી ઘટના બની કે ટાગોરની સીધી ટક્કર ગાંધીજી સાથે થઈ. રવિન્દ્રનાથ અને ટાગોરના વ્યક્તિત્વ જો એક શબ્દમાં વર્ણવવા હોય તો એમ કહેવાય કે ટાગોર સૌંદર્યના પૂજારી હતા, જ્યારે રાજકારણમાં ગાંધીજી રાજકારણમાં સક્રિય એવા સંત હતા. અહીંયા આપણે મહમદ અલી જીન્નાએ ગાંધીજીના મૃત્યુ પ્રસંગે જે અંજલિ આપી એના શબ્દો પણ યાદ કરીએ. જીણાએ એવું કહ્યું હતું કે ગાંધી કે જે હિન્દુ ધર્મએ પેદા કરેલા મહાન નેતા છે એને હું અંજલિ આપું છું. એટલે વિશ્વ નેતા જીનાને મન નહોતા. ગાંધીજીના અસહકારની હાકલથી ટાગોર એટલા બધા અકળાયા કે એણે પોતાની જાહેરમાં અસંમતિ બહુ કડક શબ્દોમાં વ્યક્ત કરી. એમાં ગાંધીજીનો એમને ટૂંકી દ્રષ્ટિનો રાષ્ટ્રવાદ દેખાય છે. એમણે ટાગોરે ગાંધીજીને લખ્યું કે તમારી સ્વયંસેવકો પસંદ કરવાની પદ્ધતિ એવી છે કે હોશિયાર યુવકોને તમે લડત માટે રાખી લો છો તમારી પાસે, અને જે મીડિયોકર છે એને કહો છો કે તું શાળા શરૂ કર. પછી રૂબરૂ મળ્યા ત્યારે ગાંધીજીએ ટાગોરને મનાવવા માટે એક આખી રાત મહેનત કરી છે. શું ચર્ચા થઈ એ ખબર નથી, કારણ કે બેમાંથી કોઈએ કહ્યું નથી. પણ ગાંધીજીના સમજાવવા છતાં ટાગોર અસહકારની પ્રવૃત્તિને સહકાર આપવા તૈયાર થતા નથી. ટાગોર એવું માનતા કે સત્યાગ્રહીઓની અહિંસા ઉપર છલ્લી છે, અને ફેબ્રુઆરી 1922માં આ લડત ચાલુ હતી. એ દરમિયાન ચોરે ચોરાના વિસ્તારમાં સત્યાગ્રહીઓએ 22 પોલીસોને જીવતા સળગાવી દીધા. એથી ટાગોર સાચા સાબિત થાય છે. અને ગાંધીજીએ પણ આ બનાવથી પોતાની લડત આટોપી લેવી પડી હતી. ટાગોર 24 અને ચીન અને જાપાનના પ્રવાસે ગયા, પણ આ બધા પ્રવાસોમાં સૌથી રસપ્રદ પ્રવાસ 1924માં 24-25માં એમણે આર્જેન્ટિનાનો કરેલો એ છે. આ પ્રવાસમાં એમને વિક્ટોરિયા ઓકામ્પો નામના કુલીન, સૌંદર્યવતી અને જીવન રસથી ભરપૂર એવા એક મહિલાનો પરિચય થાય છે. ઓકામ્પો પછી એમના સાહિત્ય પ્રેમને લઈને આખા યુરોપમાં બહુ પ્રખ્યાત થઈ ગયા. એ ફાધર મધર ફિગર જેવા હતા નવા સાહિત્યકારોને. તમને એક જ નામ આપું તો જોર્જ લુઈ બોર્હેસ નામના વિશ્વવિખ્યાત સાહિત્યકાર, આજે પણ મહાન સાહિત્યકાર ગણાય છે. એ જ્યારે નવોદિત હતા ત્યારે એનું હીર પારખનારા ઓકામ્પો હતા. બંને જ્યારે મળ્યા ત્યારે ટાગોર 63 વર્ષના હતા અને ઓકામ્પો 34ના. ન હન્ય તે નવલકથામાં મૈત્રેયી દેવીએ એક સંવાદ લખ્યો છે, જેમાં મૈત્રેયીનો પ્રેમી મિર્ચા યુક્લિડ ધૂંધવાઈને ટાગોર વિશે એમ કહે છે કે તમે આ બધી યુવતીઓ આ ડોસામાં શું જોઈ ગયા છો કે એની પાછળ ઘેલી થઈને ફરો છો.
ટાગોર પ્રત્યે ઘણી યુવતીઓને પ્રેમની લાગણી હશે, પરંતુ એમના ભાભી કાદંબરી દેવીના સાનિધ્યમાં ટીનેજર તરીકે એમને પ્રેમની પ્રથમ અનુભૂતિ થઈ. ત્યાર પછી ઠેઠ 63ના થયા ત્યારે ટાગોરને જિંદગીમાં બીજી વાર પ્રેમનો અનુભવ થાય છે. ઓકામ્પો ત્યારે એક ક્રૂર પુરુષને પરણી એ જ પુરુષના પિતરાઈ ભાઈ સાથે છુપા અફેરમાં હતા. બંને પરિચયમાં આવ્યા એનું કારણ એ હતું કે ટાગોર એ સમયે બીમાર પડી ગયા હતા અને એમને 1.5 મહિનો આરામની જરૂર હતી. ત્યારે એક એવો બંગલો શોધતા હતા કે જ્યાં આરામ કરી શકે. વિક્ટોરિયાના તો સંપત્તિવાન હતા એટલે કહ્યું કે મારો એક બંગલો છે, ત્યાં તમે 1.5 મહિનો આરામ કરો. અને આ કારણે બંને સંપર્કમાં આવ્યા. ઓકામ્પો અને ટાગોર બંને સ્વતંત્ર સ્વભાવની હસ્તી હતા, એટલે બંને એકબીજામાં પોતાનું સર્વસ્વ ઓગાળી દીધું હોય એવું તો ન બન્યું, પણ બંનેની ખુદદારી જેટલો અવકાશ રચી આપે એટલા અવકાશમાં એમનો પ્રેમ પાંગર્યો છે અને બંને પક્ષે કાયમ સુધી રહ્યો છે. કારણ કે એ સમય પછી ટાગોરે જે કાવ્યો લખ્યા એ પૂરબી નામના સંગ્રહ શીર્ષકથી પ્રસિદ્ધ થયેલો છે કાવ્ય સંગ્રહ. પૂર્બીનો એક અર્થ પૂર્વની સ્ત્રી અર્થાત ઓકામ્પો એવો થાય છે. 1924ના નવેમ્બરમાં હવે પાછા ભારતમાં આવીએ. કોંગ્રેસે સમગ્ર દેશવાસીઓને ખાદી પહેરવાનું અને ચરખો કાંતવાનો હાકલ કરી, જેનાથી તેઓ ખૂબ અકળાયા. અકળામણનું બીજું કારણ એ હતું કે 6 મહિના પહેલાં ગાંધીજીએ ભારતની પ્રગતિમાં રાજા રામમોહન રાયનું પ્રદાન છે એ સાવ નગણ્ય અને રામમોહન રાયને વહેંતિયા કહેલા. એથી કારણ કે ટાગોરના દાદાના મિત્ર હતા અને ટાગોરને રામમોહન રાય પ્રત્યે ખૂબ જ આદર હતો, એટલે ટાગોર થોડા ધૂંધવાયેલા. અને આ કારણે અને આમાં પણ એક વ્યક્તિ સ્વાતંત્ર્યનો ભંગ થાય છે એવું માની અને ટાગોરે કલ્ટ ઓફ ચરખાનો સંપ્રદાય એક શીર્ષકથી લેખ લખ્યો છે, જેનાથી ગાંધીજી ખૂબ વ્યથિત થયા. અને મેં અગાઉ કહ્યું એમ 2 મહિના પછી એમને પત્ર લખી રહે છે જેમાં સરનું સંબોધન કરે છે. ગાંધીજી ટાગોરને ગુરુદેવ કહેતા અને રવિન્દ્રનાથ તેમને મહાત્મા કહેતા. આ બંનેના મનમાં એકબીજા પ્રત્યે સાચો આદર હતો, પણ બંનેના દ્રષ્ટિકોણ દરેક ક્ષેત્રમાં તદ્દન ભિન્ન હતા અને એ ના હોય તો જ એમની મહાનતા વિશે શંકા જાય. ટાગોર મહાન કવિ અને અનોખા કેળવણીકાર હતા, પણ જ્યાં રાજકીય વિચારસરણીને ઓળખવાનો સમય આવે ત્યાં ટાગોરે હંમેશા થાપ ખાધી છે. આ ચરખાવાળો પ્રસંગ જોઈ ગયા એમાં ટાગોર થોડા ઓવર રિએક્ટ થતા હોય એવું લાગે છે. તો 1926માં એ જ્યારે ઇટલીના પ્રવાસે ગયા ત્યારે ત્યાંના તાનાશાહ મુસોલિની ટાગોરને મળ્યો અને એને સ્ટેટ ગેસ્ટ તરીકે રાખ્યા. અને આપણે જાણીએ છીએ કે મુસોલિની ફાંસીવાદનો પ્રણેતા હતો, એટલે ટાગોરે ખરેખર સમજી જવું જોઈતું હતું કે આ એક અત્યાચારી રાજનેતા છે, પણ એને બદલે એણે ટાગોરે મુસોલિનીના વખાણ કરતા લેખો લખ્યા. એથી રોમારોલા નામના એક અત્યંત મહાન વિદ્વાન એમનું ધ્યાન પણ દોર્યું કે તમે આ વખાણ કરો છો, ખોટા કરો છો, પણ ટાગોરે કદી મુસોલિની વિરુદ્ધ લખ્યું નથી. એ રીતે એ રશિયા ગયા તો એમણે સ્ટાલિનનું શાસન જોયું તો ત્યાં પણ એમને અત્યાચાર દેખાયો નથી. એમણે કહ્યું કે શિક્ષણના ક્ષેત્રે તો એણે બહુ સારું કામ કર્યું છે. પણ આ વસ્તુ બધી જવા દઈએ તો રવિન્દ્રનાથના આજે પણ કોઈ રાજકીય વિચારો પ્રસ્તુત હોય તો તે રાષ્ટ્રવાદની અંધભક્તિ તરફનો એમનો વિરોધ છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો જે ભૌગોલિક પ્રદેશ છે એને આપણે રાજ્ય કહીએ છીએ. આ પ્રદેશના જ્યારે ભાતીગળ વિચારસરણી, જુદી જુદી કોમોનું કલા સંસ્કૃતિ અને સંસ્કારિતા ભળે ત્યારે એ એક રાષ્ટ્ર બને છે. અને આજે આપણે રાષ્ટ્રભક્તિના નામે હજી પણ રાજભક્તિ કરે આવીએ છીએ અને કોઈ આપણને કહે છે તો એ સ્વીકારવા પણ તૈયાર થતા નથી. પછીના પશ્ચિમી દેશોમાં ટાગોર જ્યાં જ્યાં પ્રવાસ કરે છે એમને ત્યાં વેસ્ટમાં પણ આવી અંધ રાષ્ટ્રભક્તિ દેખાય છે. આ સમયે
થોડુંક હું જવા દઉં છું. મૂળ વાત તરફ આવું તો ટાગોર અને ગાંધીજીના જાહેર જીવનમાં ક્યારેક ક્યારેક નજીક આવ્યા છે, પણ એમના પાયાના મતભેદો કાયમી રહ્યા છે. લોકોને ટાગોર માનતા કે લોકોને શિક્ષણ આપી અને પછી જ આઝાદીની લડતમાં સામેલ કરવા જોઈએ, અને આપણે પશ્ચિમના જ્ઞાન અને ટેકનોલોજીનો છોછ ન હોવો જોઈએ. ટાગોરે એકવાર ગાંધીજીને લખેલું કે આપણે આઝાદીની લડાઈમાં સત્યાગ્રહીઓ નહીં, પણ અંગ્રેજોને ધિક્કારે એવી એક ફોજ ઊભી કરી રહ્યા છીએ. હવે આમાં નુકસાન એ છે કે અંગ્રેજો જ્યારે ભારત છોડીને જતા રહેશે ત્યારે આપણી આ નફરત નહીં લેતા જાય, એ તો આપણા મનમાં જ પડી રહેશે. અને સમય જતાં હિન્દુ મુસ્લિમનો દ્વેષ કરશે, મુસ્લિમ હિન્દુઓનો દ્વેષ કરશે, ભણેલા અભણનો દ્વેષ કરશે, અભણ ભણેલાનો દ્વેષ કરશે. એમ આ દ્વેષ કરવાનું એક જે તમે વારસો ઊભો કરી રહ્યા છો એ ઘણો જ નુકસાનકારક છે, એવું ટાગોરે ગાંધીજીને સ્પષ્ટ લખેલું. અને આજે આપણે એનું પરિણામ જોઈએ છીએ. આપણને એમ થાય કે ટાગોર એક વાતે ખોટા પડ્યા હોત તો સારું હતું, આ એક વાતે નથી પડ્યા. બીજો રસપ્રદ કિસ્સો જોઈએ તો 1934માં જાન્યુઆરીમાં ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણનું એક મોટું આંદોલન ચલાવેલું. એ સમયે જ્યાં આંદોલન ચાલતું હતું ત્યાં ધરતીકંપ આવ્યો. એટલે ગાંધીજીએ એવું કહ્યું કે આ અસ્પૃશ્યતાની કુરૂઢિ આપણે અનુસરીએ છીએ ને, એટલે ભગવાને આપણને અહીંયા ધરતીકંપ રૂપે સજા કરી. ત્યારે ટાગોરે ગુસ્સે થઈને નિવેદન આપ્યું કે એ રીતે સ્થાનિક સ્થિતિને લીધે બ્રહ્માંડમાં આવા કોઈ ફેરફાર ન થાય. ધરતીકંપ થવાના વૈજ્ઞાનિક કારણો હોય. તો ગાંધીજી પણ ગાંજા જાય એવા નહોતા. એમણે શું કહ્યું કે અખિલ બ્રહ્માંડનો વહીવટ જે રીતે ચાલે છે એને જાણવામાં વિજ્ઞાન હજી સક્ષમ નથી, એટલે બધું વિજ્ઞાનના આધારે છોડી ના દેવાય. હાલ જે લોકો ફેસબુકિયા વિવાદોમાં મહાસુખ માણે છે એમને આ વિવાદોમાંથી ગાંધીજી વિરુદ્ધ બે ચાર FB માટે નિરણ મળી રહેશે એમ ગણીને જો કોઈની દાઢ સળકી હોય તો વાત હજી અધૂરી છે. ટાગોરને જ્યારે લાગ્યું, હવે ગાંધીજી અને ટાગોરના સંબંધની અગત્યની વાત તરફ આવીએ છીએ. ટાગોરને જ્યારે લાગ્યું, થોડોક સમય વધારે લઈશ, આમ તો કલાક થઈ ગયો છે પણ હવે પૂરું થવામાં જ છે. ટાગોરને જ્યારે લાગ્યું કે શાંતિ નિકેતને વિશ્વ ભારતી ચલાવવા માટે આર્થિક સહાયના બધા જ દરવાજા દેવાઈ ગયા છે, ત્યારે એમણે ગાંધીજીને એક SOS લખીને એક પત્ર મોકલ્યો અને એમણે કહ્યું કે હાલમાં તાત્કાલિક 25,000 રૂપિયાની જરૂર છે. હવે ઇન્ફ્લેશન ટેબલ વાપરીને મેં ગણ્યું તો આજના જમાનામાં 5 કરોડ રૂપિયા થાય. એટલે બે વ્યક્તિઓ જેમને વિચાર ભેદ છે એ એકબીજા માટે 5 કરોડ આપવા તૈયાર ના થાય. પણ ગાંધીજીએ તાત્કાલિક ધોરણે ઘનશ્યામદાસ બિરલાને સૂચના આપી કે આ પૈસા મોકલો, અને બિરલા એ એક જ અઠવાડિયામાં 25,000નો ચેક ટાગોરને હાથોહાથ મોકલી આપે છે. તો 1915 પછી 1940માં ગાંધીજી બીજી વાર શાંતિ નિકેતનમાં પધાર્યા ત્યારે ટાગોરને ખાતરી થઈ ચૂકી હતી કે હવે મારી પાસે ઝાઝા મહિનાઓ નથી. એટલે એમણે સ્વહસ્તે એક પત્ર લખીને ગાંધીજીને કીધું છે કે હવે આજકાલમાં મારી તો આંખ નીચાઈ જશે, પરંતુ તમે મને વચન આપો કે આ બે સંસ્થાઓ તમે જીવતા છો ત્યાં સુધી કદી બંધ નહીં થાય. ને ગાંધીજીએ હસતા મોઢે સ્વીકાર્યું છે કે આ મારું વચન છે, તમારી આ બંને સંસ્થાઓ બંધ થવા નહીં દઉં. અને 1951 પછી તો વિશ્વ ભારતીને ભારતીય સરકારે સેન્ટ્રલ યુનિવર્સિટી જાહેર કરી છે, અને એના ચાન્સેલર તરીકે દેશના વડાપ્રધાન હોય છે, આજે પણ છે. કોઈ પણ સેન્ટ્રલ યુનિવર્સિટીના ચાન્સેલર દેશના વડાપ્રધાન હોય એવી આ એક જ યુનિવર્સિટી છે. તો હવે આપણે અંત તરફ જઈએ. ટાગોર શું હતા? એ વિશ્વ કક્ષાના ચિત્રકાર હતા. એમના 2000 જેટલા ચિત્રાંકનો આજે પણ ચિત્રકલાના જાણકારોને માટે અખૂટ આશ્ચર્ય અને આનંદનો સ્ત્રોત છે. એમણે કહ્યું છે કે મારી કવિતા મારા દેશ બાંધવો માટે છે, જ્યારે મારા ચિત્રો સમગ્ર વિશ્વની દોલત છે. એ મહાન સાહિત્યકાર હતા, અને આપણે માનીએ કે ન માનીએ
ભારતના ઇતિહાસમાં આ એક જ એવો સાહિત્યકાર થયો છે કે જેને નોબેલ પ્રાઇઝ મળ્યું છે. પછી બીજા કોઈ ભારતીય સાહિત્યકારને નોબેલ પ્રાઇઝ મળ્યું નથી. એ અનુપમ શિક્ષણ શાસ્ત્રી હતા અને એમની સંસ્થાઓમાંથી ઇન્દિરા ગાંધી, મહારાણી ગાયત્રી દેવી, મહાશ્વેતા દેવી, અમર્ત્ય સેન, અમૃતલાલ વેગડ અને સત્યજીત રાય જેવા મહાન પુરુષો આપણને મળ્યા છે. તો પૂર્વ અને પશ્ચિમના સંગીતને માંથી પ્રેરણા લઈ અને શબ્દ અને સંગીતના ધ્વનિઓને એક સરખું મહત્ત્વ મળે એવું એમણે રવિન્દ્ર સંગીત આપ્યું છે. આપણે બંગાળી ભાષા તો બહુ જાણતા નથી, પણ આ રવિન્દ્ર સંગીત હિન્દી ફિલ્મો સુધી પણ પહોંચ્યું છે. અને તમને થોડાક ઉદાહરણો આપું. અપ્સરનું સુરૈયાએ ગાયેલું નૈના દીવાને એક નહીં માને એ ગીત હોય, કે અભિમાનનું તેરે મેરે મિલન કિએ રહેના હોય, કે યારાનાનું છૂકર મેરે મન કો કિયા તૂને ક્યાં ઈશારા હોય, કે શર્મિલીનું મેઘા છાયે આધી રાત બેરન બન ગઈ નિંદિયા. એ બધા ગીતો રવિન્દ્ર સંગીતની અસર નીચે રચાયેલા છે. આ બધા ગીતો એક બાજુ હટાવી લ્યો તો પણ એકલો જાને રે એ ગીત તો કેટલી હસ્તીઓએ કેટલી વાર ગાયું છે અને જે આજે ગાયા જ રાખે છે. 20મી સદીમાં ઉત્તમ ભારતીય કોઈ એક જ રાજકારણીનું નામ આપવું હોય તો આપણે વગર સંકોચે ગાંધીજીનું નામ આપી શકીએ, અને એક સાહિત્યકારનું નામ આપવું હોય તો ટાગોરનું આપી શકીએ એમ છીએ. આ વિભૂતિએ 7મી ઓગસ્ટ 1941ના દિવસે પોતાના ઘર જોડાસાંકોમાં 80 વર્ષ પહેલાં જે રૂમમાં પ્રથમ શ્વાસ લીધો હતો ત્યાં જ આખરી શ્વાસ લીધો અને દુનિયાને આવજો કહ્યું. આખું કલકત્તા એમને વિદાય આપવા માટે એ દિવસે ભેગું થયેલું. આટલું મોટું પછી સ્મશાન યાત્રા નીકળી હોય તો ગાંધીજીની નીકળી છે. આ ઘટનાનું બહુ ઝીણવટપૂર્વક નિરૂપણ આપણા શિવકુમાર જોશીએ આભરૂપે એની નવલકથારે નામની નવલકથામાં કર્યું છે. તમને જો રસ હોય તો એ વાંચવા મારી વિનંતી છે. પરંતુ બંગાળીઓ એટલા બધા રાગાવેગમાં આવી ગયેલા કે ટાગોરની આખરી નિશાની તરીકે એમના માથાના બધા વાળ ખેંચીને લઈ ગયા. હજી ચેહ બળી નહોતી ત્યાં એમના હાડકાં કાઢીને લઈ ગયા અને જેની ચિતા પૂરી બળી નહોતી એ પહેલાં એમના શરીરની રાખ પણ લઈ ગયા. એક પ્રજા જેણે વર્ષો સુધી ટાગોરને અન્યાય કર્યો હતો એ પછી આવા સામા છેડે પણ બેસી ગઈ. ટાગોરને રાષ્ટ્રવાદના પ્રવચનો વિશે હજી પણ જ્યારે એ પ્રવચનો કોઈ પણ દેશમાં કોઈ પણ રાજનેતા આગળ કરવામાં આવે છે તો આ પ્રવચનો પચે એવા લાગતા નથી. એમના એક મિત્ર E.P. થોમ્સને કહ્યું છે કે ધ વેસ્ટ ઇઝ સ્ટીલ આફ્ટર અ સેન્ચુરી groping in the half light to discern the features of Tagore's genius. એનું ગુજરાતી થાય કે એક સદી પછી પણ પશ્ચિમે ટાગોરની પ્રતિભાને પારખવા માટે આછા પ્રકાશમાં ફાંફા મારી રહ્યું છે. તો આપણે એમ કહીએ કે ફક્ત પશ્ચિમ નહીં, ભારત પણ હજી આછા અંધારામાં એ જ રીતે ફાંફા મારે છે. તો આવો ફરીથી આ પ્રતિભાને સમજવાનો આપણે એકથી પ્રયત્ન કરીએ. નમસ્કાર. આ ઝવેરચંદ મેઘાણીભાઈ જે એમનું જે કાવ્ય હતું મોર બની થનગનાટ કરે એ એમની કૃતિ છે ને? ટાગોરની કૃતિ છે. થેન્ક યુ. ઇનફેક્ટ મેઘાણીએ તો આખો રવિન્દ્ર વીણા નામનો કાવ્ય સંગ્રહ આપેલો છે જે લગભગ 40-50 કાવ્યો ટાગોરમાંથી પ્રેરણા લઈને એમણે જેને કહેવાય પ્રતિકૃતિ ગણાય એવા કાવ્યો એમણે ગુજરાતીમાં લખ્યા છે. સર, એવું ઘણા લોકોએ કીધું છે અને સાંભળ્યું છે કે જ્યારે રવિન્દ્રનાથ ટાગોર કાવ્ય લખવાના હોય તો એ પહેલાં એમને કંઈક એવી અસર થતી અને આજુબાજુના લોકોને ખ્યાલ આવતો એટલે ત્યાંથી નીકળી જતા. એવું ખરેખર તમારા ધ્યાનમાં આવ્યું કે ઓશોએ પણ ઘણી બધી વાર આવી વાતો કરી છે કે
એમને એવું કંઈક શરૂ થઈ જતું ને એમના લક્ષણો આજુબાજુવાળાને જાણકારોને ખબર પડી જતા એટલે લોકો જગ્યા કરીને એમને એની પ્રાઇવસી કરી આપતા. એટલે જેને આપણે અંગ્રેજીમાં ટ્રાન્સ કહીએ ને, જે ભાવાવેશમાં ભાવોર્મીમાં એ આવી જતા. ઘણા કવિઓ ઘણા લેખકોનું આ રીતે હોય છે. અને રવિન્દ્રનાથે મેં કહ્યું 2000 ચિત્રાંકનો ચિત્રો એ રીતે જ દોરેલા છે. બેઠા હોય અને કોઈ મળવા આવવાનું હોય ને 5 મિનિટની વાર હોય તો કાગળ લઈ અને આમ અજાણપણે કંઈક કરતા હોય એ રીતે એણે ચિત્રો કર્યા છે અને પ્રથમ કક્ષાના ચિત્રો કર્યા છે. એટલે આ ટ્રાન્સમાં જતા રહેવું એ ઘણા સર્જકો માટે આવું બનેલું છે. ખૂબ ખૂબ આભાર. ખૂબ સુંદર સત્ર. સમય બહુ જ આગળ ચાલી ગયો હતો, પણ તે છતાં જે ધીર, ગંભીર અને ધીરજ સાથે એમણે વક્તવ્ય પીરસ્યું, કોઈ બાબત રહી ન જાય અને અણગમતી બાબત આવી ન જાય એનું ધ્યાન રાખીને પીરસેલા સુંદર મજાના સત્ર માટે કિરીટભાઈનો આભાર માનીએ. ફરીથી તાળીઓનો ગડગડાટ કરીને એમને વધાવી લઈએ. કોઈ કારણ વગર ગમે તો શું, કોઈ કારણ વગર ન ગમે તો શું, કોઈ કારણ વગર અદેખાઈ કરે તો શું, કોઈ કારણ વગર અન્યાય કરે તો શું, આ બધા જ પ્રશ્નોના જવાબ કોઈ એક વ્યક્તિત્વમાં શોધવા હોય તો આજના જે વક્તવ્યમાંથી મળ્યું તેવું લાગે કે હા, રવિન્દ્રનાથ ટેગોર સાથે આ પ્રકારનું કંઈક થયું. તે છતાં એમણે તો પોતાનું કામ કરીએ જ રાખ્યું. તો આ સુંદર મજાના સત્રને સમાપ્ત કરી આવતા સોમવારે ફરી મળવાના વાયદા સાથે છૂટા પડીએ.